પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના ફતેપુરામાં ભ્રષ્ટાચાર સામે તંત્રએ લાલાંક કરી છે. ફતેપુરા ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર આપવા માટે બિંદાસ્ત રીતે ઉઘરાણી કરતા વીસી વિજય પરમારને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની ગંભીરતાને જોઈ તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા, જેમાં ભ્રષ્ટાચાર સાબિત થતા તંત્રએ આકરા પગલાં ભર્યા છે. જનતાને લૂંટતા કર્મચારી સામે થયેલી આ કાર્યવાહીથી પંચાયત આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફતેપુરા ગ્રામ પંચાયતમાં જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર નાણાં ખંખેરતા વીસીઈ વિજય પરમારનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જન્મના પ્રમાણપત્ર માટે નિયત ફી કરતા વધુ 200 રૂપિયાની માંગણી કરતો વિડીયો વાયરલ થયા બાદ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી હરકતમાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વીસીઈ દ્વારા સરકારના નિયમોનું સરિયાબ ઉલ્લંઘન કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હતો. ટીડીઓના કડક આદેશના પગલે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા વિજય પરમારને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરતો લેખિત હુકમ સોંપવામાં આવ્યો છે. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વીસીઈએ પંચાયતના તમામ આઈડી અને પાસવર્ડ તલાટીને સુપ્રત કરવાના રહેશે અને હવે પછી કોઈપણ ઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. એટલું જ નહીં, જો આ પ્રક્રિયામાં કોઈપણ ખામી જણાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ ગંભીર ચીમકી આપવામાં આવી છે. સરકારના નિયમ મુજબ જે સેવાઓ મફત અથવા નજીવા દરે મળવી જોઈએ તેના માટે જનતા પાસેથી તોતિંગ રકમ વસૂલતા કર્મચારીને ઘર ભેગો કરવામાં આવતા પંથકની જનતાએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટાચારી તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર વિશાલ નાહર, ફતેપુરા.